વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 6 એકમ આપણું ઘર પૃથ્વી એ વિષય પર આજે ધોરણ 6 ના બાળકો આજે આપણી સમક્ષ પૃથ્વી આપણું ઘર એ વિશે સૂર્ય અને સૂર્યમંડળના ગ્રહો ઉપગ્રહો વિશે આપણને માહિતી આપશે. તો આપણે બધા સાંભળીશું. સૌ પરિવારના તમામ 8 સભ્યો અને કુલ 8 સભ્યો સાથેનો સૌ પરિવાર છે. સૌ પ્રથમ પરિચય સૂરજ એ પોતાનો પરિચય આપશે. હું સૂર્ય છું, હું એક ચમકતો તારો છું, હું પૃથ્વી માટે જીવનદાતા તરીકે ગણાવ છું. હું પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટો છું. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતા મારું ગુરુત્વાકર્ષણ બળ 28 ગણું વધારે છે. મારામાંથી નીકળતા પ્રકાશને પૃથ્વી પર જવા 8.5 મિનિટનો સમય લાગે છે. પૃથ્વી અને મારું અંતર 15 કરોડ કિલોમીટર છે. બધા ગ્રહો મારી આજુબાજુ પરિભ્રમણ કરે છે. મારું નામ બુધ છે. હું સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છું. હું બૃહસ્પતિના રંગનો છું. મારા ઉપર વાતાવરણની મારે એક પણ ઉપગ્રહ નથી. પૃથ્વી પરથી મને સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ થોડા સમય આકાશમાં દેખાઉં છું. હું સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરું છું. બહુ સરસ. તમામ ગ્રહો છે એ સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરે છે અને પરિભ્રમણ કરવા માટે એમને ચોક્કસ સમયગાળો હોય છે, એ પ્રમાણે પરિભ્રમણ કરે છે. હવે બુધ પછી બુધની નજીકનો ગ્રહ એટલે કે શુક્ર. શુક્ર એ તેજસ્વી ગ્રહ છે. તો શુક્ર ગ્રહ પોતાનો પરિચય આપશે. મારું નામ શુક્ર છે. હું સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છું. મારું કલ્યાણ એ વજન પૃથ્વી જેવું છે. હું જાણું પૃથ્વીનો જોડિયો ભાઈ. હું જાણું કરતા ચંદ્રને મળતો આવું છું. મારે એક પણ ઉપગ્રહ નથી. મારી આસપાસ વાયુ અને વાતાવરણના ઘટાડના કારણે મારો અભ્યાસ બહુ થઈ શક્યો નથી. હું પણ સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરું છું. બહુ સરસ. પરિભ્રમણ કરવું એટલે કે સૂર્યની આજુબાજુ આંટો લગાવવો, એને પરિક્રમણ કહેવામાં આવે. હવે શુક્ર પછી તેનાથી તરત નજીકનો ગ્રહ એટલે કે પૃથ્વી. અને પૃથ્વી ગ્રહ વિશે તો આપણે સૌને ખબર છે. આપણે જેના પર રહીએ છીએ તે ગ્રહ એટલે પૃથ્વી. એના ઉપર જીવન શક્ય છે. તમામ જીવ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, તમામ પ્રકારની સૃષ્ટિનું જીવન રક્ષકદાતા ગ્રહ એટલે કે પૃથ્વી. તો આપણે આ પૃથ્વી ગ્રહ વિશે પૃથ્વી ખુદ પોતાનો પરિચય આપશે. મારું નામ પૃથ્વી છે. શુક્ર અને મંગળ વચ્ચેનું મારું સ્થાન છે. હું પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરું છું, જ્યારે સૂર્યની ફરતે લગભગ 365 દિવસમાં એક આંટો પૂરો કરું છું. મને દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત અહીં જોવા મળે છે. મારો એક ઉપગ્રહ ચંદ્ર છે. હું પોતાની ધરી પર પરિભ્રમણ કરું છું અને સૂર્યની આજુબાજુ પરિક્રમણ કરું છું. સરસ. અને પૃથ્વીને એક પોતાનો ઉપગ્રહ પણ છે જેનું નામ ચંદ્ર છે. ચંદ્ર એ પૃથ્વીની આજુબાજુ પરિક્રમણ કરે છે. બરાબર? તો હવે પૃથ્વીનો ઉપગ્રહ એટલે કે ચંદ્ર પોતાનો પરિચય આપશે. મારું નામ ચંદ્ર છે. હું પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છું. મારે પૃથ્વીની ફરતે એક ચક્કર લગાવવું હોય તો 27 દિવસ લાગે છે. મારા પર વાતાવરણ નથી. મારા પર પાણી અને વાતાવરણ ન હોવાના કારણે મારા પર જીવન નથી. મને સૂર્ય પ્રકાશિત કરે છે. મારી સપાટી ઉપર ઉલ્કાપાત થવાના કારણે મારા પર વિશાળ ખાડા પડી ગયા છે. મારા પર મૃત્યુ જ્વાલામુખી આવેલી છે. હું પૃથ્વીની આજુબાજુ પરિક્રમણ અને મારી પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરું છું. પરિક્રમણ. બહુ સરસ. હવે પૃથ્વીથી નજીકનો ગ્રહ એટલે કે મંગળ. તો મંગળ ગ્રહ પોતાનો પરિચય આપશે. મારું નામ મંગળ છે. હું લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છું. મારામાં આછું વાતાવરણ છે. મારા ઉપર પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે. મારામાં 2 ઉપગ્રહો છે. વૈજ્ઞાનિકોએ મારા પર જીવસૃષ્ટિ વિકાસવાના પ્રયત્નો કરી રહ્યા છે. હું સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરું છું. સરસ. સૂર્ય આપણાથી હજારો કિલોમીટર દૂર આવેલો છે. મંગળને પણ ઉપગ્રહ છે અને એ મંગળની આજુબાજુ પરિક્રમણ કરે છે. મંગળના ગ્રહો એ મંગળની આજુબાજુ પરિક્રમણ કરે છે.
હવે પછી મંગળ પછીનો ગ્રહ એટલે કે ગુરુ, જે સૂર્યમંડળના 8 ગ્રહો છે તેમાંથી સૌથી મોટો ગ્રહ હોય તો તે ગુરુ ગ્રહ છે. એટલે એનું નામ જ ગુરુ, એટલે કે ગુરુનો અર્થ થાય ભારેખમ. તો આ ભારેખમ ગ્રહ એ પોતાનો પરિચય આપશે. મારું નામ ગુરુ છે. હું આજો પીળાશ પડતો સફેદ ગ્રહ છું. મારી આસપાસ વાયુઓ અને વાતાવરણ છે. હું ખૂબ જ ઠંડો હોમ એવું મને મનાય છે. હું સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છું. મારે 79 ઉપગ્રહો છે. એમાં પણ વૈજ્ઞાનિકોએ મતાંતર જોવા મળે છે. આ મોટા ભીમાકાર ગ્રહને દૂરબીનથી જોતા ટપકાવાળી સપાટી મનોહર લાગે છે. હું સૂર્યની આજુબાજુ પરિક્રમણ કરું છું. સરસ. ગુરુ ગ્રહ પણ સૂર્યની આજુબાજુ ચોક્કસ સમયાંતરે પરિક્રમણ કરે છે. અને ગુરુ પછીનો ગ્રહ એટલે કે શનિ, આમ જોઈએ તો કદમાં શનિ નાનો છે, તેમ છતાં જે ખૂબ સુંદર ને રૂપાળો ગ્રહ છે. તો એ કેવી રીતે રૂપાળો છે એ ખુદ આપણે શનિ પાસેથી સાંભળીશું. મારું નામ શનિ છે. સૌર્ય પરિવારમાં ગુરુ અને યુરેનસ જે આવેલો છું. ગુરુ પછીનો મોટો ગ્રહ છું. લીલા રંગની તેજસ્વી વલયોથી હું સુંદર લાગુ છું. વલયોના કારણે હું લદ્રાઈમાં આવું છું. આ વલયો માથામાં પહેરેલી પાઘડી જેવો તો હોય મને પાઘડીયો ગ્રહ કહે છે. મારે 62 કરતાં વધારે ઉપગ્રહ છે. હું સૂર્યના દૂર હોવાને કારણે મારી સપાટીનું તાપમાન ઓછું છે. હું સૂર્યની આજુબાજુ પરિક્રમણ કરું છું. સરસ. તો શનિને એ પાઘડીયો ગ્રહ પણ કહેવાય છે. એની આજુબાજુ વલય આકાર એવો ધરાવતો હોય એવા ખનિજો કે એવો કંઈક કઠણ પદાર્થ આવેલો છે. અને શનિ પછીનો ગ્રહ એટલે કે યુરેનસ. યુરેનસ ગ્રહનો પરિચય આપણે ખુદ યુરેનસ પાસેથી સાંભળીશું. મારું નામ યુરેનસ છે. હું શનિ અને નેપચ્યુન વચ્ચે આવેલો ગ્રહ છું. હું પૃથ્વીથી એટલો દૂર આવેલો છું કે સામાન્ય દૂરબીનથી પણ દેખાતો નથી. મારા પર સૂર્યનું તેજ પણ આથી ચાંદની જેવું લાગે છે. વિલિયમ હર્શલ નામના ખગોળશાસ્ત્રીએ 1781માં મને શોધી કાઢ્યો હતો. હું ખૂબ જ ઠંડો ગ્રહ છું. હું સૂર્યની આજુબાજુ પરિક્રમણ કરું છું. સૂર્યથી ખૂબ દૂરના અંતરે આવેલા યુરેનસ, નેપચ્યુન વગેરે જેવા ગ્રહો છે. ત્યાં ક્યારેક સૂર્યના કિરણો પહોંચે છે. કેટલાક સ્થળે આવેલા છે. હવે પછી યુરેનસ પછીનો ગ્રહ અને છેલ્લો ગ્રહ એટલે કે નેપચ્યુન ગ્રહ. નેપચ્યુન ગ્રહ દૂર એટલો બધો આવેલો છે કે ત્યાં સૂર્યથી એનું ક્યારેક સૂર્યનું કિરણ ત્યાં પહોંચે છે, ક્યારેક પહોંચતું પણ નથી. એટલે બહુ દૂર અંતરે આવેલો છે. તો આ ગ્રહ વિશે આપણે પરિચય ખુદ યુરેનસ પાસેથી મેળવીશું. યુરેનસ. મારું નામ નેપચ્યુન છું. નીલા રંગનો છું. સૂર્યમંડળનો સૌથી છેલ્લો ગ્રહ છું. હું પણ પૃથ્વી જેમ મારા વાતાવરણથી મીઠું નાનો ઝેરી વાયુ છે. હું પણ પૃથ્વી જેમ ઋતુ પરિવર્તન કરું છું. હું સૂર્યની આજુબાજુ પરિક્રમણ કરું છું. સરસ. અને યુરેનસને પરિક્રમણ કરતા ખૂબ લાંબો સમય લાગે છે. સૌથી ઓછામાં ઓછો સમય સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણ કરતા બુધને લાગે છે, જ્યારે સૌથી વધારે અંતર નેપચ્યુન ગ્રહને લાગે છે. બરાબર. તો બહુ સરસ આ રીતે આપણે ગ્રહોનો વિવિધ પ્રકારે પરિચય મેળવી અને આ રીતે સૌર પરિવારના જે સભ્યોનો આપણે પરિચય મેળવીશું. આભાર. અસ્તુ. કરે